ચાલો ખેડૂત મિત્રો, તાલીમ કેમ્પમાં આવો કે ના આવો, આ વિડીયો જોશો તો તમને રેવન્યુમાં કેટલી પ્રક્રિયા કરવાની હોય છે, કેટલા પ્રકારના કામ હોય છે, આ કામ ક્યાં કરવાના થાય, કેવી રીતે કરવાના થાય, આ બધી માહિતી મળશે. તો તમને જો ખેડૂત હો તો આ વિડીયોને સાંભળજો. હું રમણીકભાઈ કોટડિયા 3 પ્રકારની અલગ અલગ સેવાઓ આપું છું, જેનાથી આપ પરિચિત છો. ખેડૂતોને પ્રવાસ દરમિયાન મળું છું અને ખેડૂતોને માર્ગદર્શન આપું છું. જે ખેડૂતોને કંઈ પ્રશ્ન હોય તો મને વોટ્સએપમાંથી પૂછે છે, એમને હું એના જવાબ પણ આપું છું. અને ખેડૂત પોતાના તમામ કામ જાતે કરી શકે એટલા માટે તાલીમ કેમ્પ ચલાવું છું. તાલીમ કેમ્પ 17 પૂરા થયા. 18મો તાલીમ કેમ્પ જે છે એ આગામી ઓગસ્ટ મહિનાની 8 અને 9 તારીખના રોજ 2026 8મા મહિનાની 8 અને 9 તારીખના રોજ થવા જઈ રહ્યો છે. જો તમે તાલીમ કેમ્પમાં ભાગ લેવા માગતા હો તો તાલીમ કેમ્પમાં શું શીખવામાં આવશે એ પહેલાં સમજી લો. તાલીમ કેમ્પ રાજકોટમાં જ હોય છે. રહેવા જમવાની તમામ સુવિધા સાથેના હોય છે. ફી સિવાય કોઈ અલગ ખર્ચ કરવાનો રહેતો નથી. અહીંયા કશું છે જ નહીં આજુબાજુમાં ક્યાંય. વગડાનું ગીરની જંગલ જેવું વાતાવરણ છે. અહીંયા ક્યાંય પાન બીડી માવા તમાકી કશું મળતા નથી, એટલે 1 રૂપિયા વધારાનો ખર્ચો કરવાનો પ્રશ્ન નથી. 3 ટાઈમ જમવાનું, ચા નાસ્તો, 3 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ કોલ્ડ ડ્રિંક્સ બધું એમાં આવી જાય છે, એટલે અલગ કોઈ ખર્ચ નથી. શું શીખશો તો કૂવા બોરની નોંધણી, પાણીના ભાગ, ભાગ વચ્ચે ભાગ પાડો ત્યારે કેવી રીતે નોંધાવવા જેથી કરીને ભવિષ્યમાં કજિયા ન થાય. આવા ભાગ અન્ય વ્યક્તિને વેચો ત્યારે રદ કરવા જોઈએ જેથી કરીને તકલીફો ઊભી ન થાય. પાણીની પાઇપલાઇન અને અન્ય વસ્તુઓ, આવી બધી બાબતો અન્ય હકોની કહેવાય, એ કેવી રીતે રેવન્યુમાં નોંધાવવા, એના એફિડેવિટ કરવા, અરજી કરવા અને એગ્રીમેન્ટ કરતા સાથે શીખવાડીએ છીએ. એવી જ રીતે જ્યારે ફાધર ગુજરી જાય અને વારસાએ આંબો બનાવો હોય તો આંબો ક્યાં બને, કેવી રીતે બનાવો, એની અરજી કેવી રીતે કરવી, એનું સોગંદનામું કેવી રીતે કરવું, અથવા તો આપણે હયાતીમાં હક દાખલ કરવો હોય તો હયાતીમાં હક દાખલ કરવા માટેની આખી પ્રક્રિયા, રેવન્યુ રેકર્ડ તમે જાતે કરી શકો એની માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપીએ છીએ. વારસાએ હયાતીમાં હક IORA પોર્ટલ ઉપર કરવાની અરજીઓ, હક કમી, ભાઈ ભાગ પાડતા પહેલાં હક કમી કરી નાખીએ. હક કમી કરવા માટેની કેવી એટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હક કમીના સોગંદનામા પુખ્ત થઈ જાય. કમીમાં ઘણી વખત શું હોય કે બાળક નાનું હોય, સગીર હોય તો સગીર પુખ્ત થઈ જાય તો વાલીપણું કેવી રીતે રદ કરવું, પછી ખાતાની વહેંચણી કેવી રીતે કરવી. ઘણી વખત એવા ગોટાળા થઈ ગયા હોય કે એક ખાતામાં, સંયુક્ત ખાતામાં અવિભાજ્ય સંપત્તિનો હિસ્સો થયો હોય તો એની વહેંચણી કેવી રીતે કરવી, એના ભાગ એટલે ખાતનામાના પાનિયા કેવી રીતે જુદા પડવા. જૂની શરતની જમીનની કોઈ પણ ક્ષતિઓ રહી ગયેલી હોય તો આ ક્ષતિ સુધારણા કેવી રીતે કરવી. 3 પ્રકારની ક્ષતિઓ હોય છે, એ પણ તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ. મૂળભૂત ક્ષતિઓ, વહેંચણી, વસિયત, ભેટ, અદલ બદલ દસ્તાવેજ, આવી બધી બાબતો જે છે એ શીખવાડી છે. DLRમાંથી મળતા ડોક્યુમેન્ટનું લિસ્ટ, એનું રેકર્ડ તપાસણીનું, કોઈ રેકર્ડ ન ઉકલે તો રેકર્ડ તપાસણી કેવી રીતે કરવી, એ પરિશિષ્ટ 5 અને પરિશિષ્ટ 6 કેવી રીતે ભરવા અને કેવી રીતે માગવા, એ બધા ડોક્યુમેન્ટ અને એની ઉપયોગિતા શું છે એ શીખવાડીએ છીએ. નવા પરિપત્ર અને નવા ટુકડા ધારા અને નવા જે નિયમો આવ્યા હોય એની જાણકારી આપીએ છીએ. ખેતરના તમારા નામની સુધારણા, ઘટતી નોંધ ઉમેરવી, વધારાની નોંધો જે છે એ રદ કરવી, એટલે ટાઇટલ પત્રક કેવી રીતે ચોખ્ખું રાખવું. 3 પ્રકારે ટાઇટલ પત્રક થાય છે. ક્ષેત્રફળ રિલેટેડ ટાઇટલ પત્રક, માલિકીયત રિલેટેડ ટાઇટલ, મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ રિલેટેડ. ઘણી વખત અમુક કહેતા હોય કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટનું કોઈ મૂલ્ય નથી, આના માટે બહુ માણસો હેરાન થાય છે, એટલે એ બાબત શીખવાડી છે. તમારું ટાઇટલ તૂટતું નથી ને, એ બહુ અગત્યની વસ્તુ છે. છાપામાં રોજ વાંચતા હશો, રાજકોટની આજુબાજુમાં 8 થી 10 જમીનો શ્રી સરકાર થાય છે તૂટતી ખેડૂત ખાતેદારી, તો એ બાબતને ગંભીરતાથી લઈને વિષય આપણે શીખવાડીએ છીએ. ક્ષતિ સુધારણા તમામ પ્રકારની, નવી માપણીથી જૂની માપણી, નવી શરતને જૂની શરતમાં કેવી રીતે ફેરવવી, સો મોટોના આધારે, એ બિનખેતી પ્રીમિયમપાત્ર શબ્દ કેવી રીતે કાઢવો, એ એના પરિપત્રની જોગવાઈના, રીસર્વેને લગતી થતી સુધારણાઓ જે છે એ ખાસ કરીને હવે છેલ્લા 2 તાલીમ કેમ્પથી આપણે રીસર્વેમાં જે ભૂમિ સીમાંકન પદ્ધતિ લાગુ પડી છે સરકાર દ્વારા, એમાં ઘણી બધી જગ્યાએથી ફરિયાદો પણ આવે છે. એના નિરાકરણ કેવી રીતે કરવા, તમારા કામ ન થાય તો ઉપરી અધિકારીને વ્યવસ્થિત રજૂઆતો કેવી રીતે કરવી, એ બધા કામ શીખવાડીએ છીએ. ખેતીની જમીનને જે ખરાબો બોલતો હોય તો એને ખરાબાને જરાયતનમાં કેવી રીતે ભેળવવો એ શીખવાડી છે. અમુકના વિડીયો સાંભળી લો, જ્યારે ખરાબા વિશે ગજબનું ખરાબ બોલે છે, એવું બધું નહીં, પણ સાચા અર્થમાં ખેતીની જાણકારી જોઈતી હોય, માહિતી જોતી હોય તો એ શીખવાડીએ છીએ. 135D કોઈ પણ પ્રક્રિયા કરો તો એમાં ભૂલ સુધારણા હોય તો એ કેવી રીતે કરવી, બધા IORA પર કેવી રીતે ચડાવવા. માપણી બહુ મોટો ઇસ્યુ છે. ઘરનો જો કોઈ પ્રશ્ન હોય તો માપણી લગતો છે, તો માપણીની બાબતો શીખવાડીએ છીએ. ઘણા મોટાભાગના ખેડૂતોને મને મળવા આવે છે અને પોતાના પ્રશ્નોના સમાધાન માટે કેસ બાબતે પૂછે છે. એમાં 4-5 બાબતો મહત્વની હોય છે. 1 રસ્તા અંગેના પ્રશ્નો, 2 પાણીના નિકાલાના લગતા પ્રશ્નો, 3 ભાગને લગતા પ્રશ્નો, 4 ખેતીની જમીનના ક્ષેત્રફળને લગતા પ્રશ્નો, 5 સેઢાપાડાની જમીન દબાણમાં લગતા પ્રશ્નો. આવા બાબતે હંમેશા માપણી કરાવી લેવી મહત્વનો ઇસ્યુ હોય છે. ખેડૂત માપણી કરાવતો નહીં. 3 પ્રકારની માપણી છે: કબજા માપણી, હિસ્સા માપણી અને હદ માપણી. ક્યારે ભાઈ માપવા ન દે તો એના માટે કોર્ટ કમિશન નિમણૂક કરીને માપણી કેવી રીતે કરવી. ઉપરાંત કંઈ માપણીને લગતા બીજા ઇસ્યુ હોય તો શેખડાબારાના કેસ ચલાવવાના થતા હોય તો એ કેવી રીતે કરવા, આ બધું જાતે કરી શકાય. એવી જ રીતે ક્યારેક એવું બને કે ભાઈઓ માપવા ન દેતા હોય તો રોજકામ કરી અને આગળની પ્રક્રિયાઓ કેવી રીતે કરવી, KGP દુરસ્તી કેવી રીતે કરવી, એ બધી બાબતો આપણે તાલીમ કેમ્પ દરમિયાન શીખવાડીએ છીએ.
એવી જ રીતે એકત્રીકરણ, સોલ્વન્સી સર્ટિફિકેટ, મેડિકલ બોન્ડ, દારપણાનો દાખલો, આરટીઆઈ કરવી, આ બધી બાબતો શીખવાડી. ખરીદ જમીન વેચાણ કરતાં પહેલાં એના ડોક્યુમેન્ટ કેવી રીતે ચેક કરવા, એટલે તમારું ટાઇટલ પત્રક આખું જે છે કેટલા કાગળ સાથે હોવા જોઈએ એ બધું શીખવાડીએ છીએ. નામ અને અટકના સુધારા અને ગેઝેટ શીખવાડીએ છીએ. આરટીઆઈ અને આરટીઆઈ કરી અને ઘણી વખત ડોક્યુમેન્ટ ન મળતા હોય તો કેવી રીતે માગવા, સાધનિક કાગળ કેવી રીતે માગવા એ શીખવાડીએ છીએ. આરઆરટી, આરટીએસ કેસ અને અપીલ વગેરેને લગતું માર્ગદર્શન આપીએ છીએ. લેન્ડ ગ્રેબિંગને લગતું માર્ગદર્શન આપીએ છીએ. છેકડા બારાના કેસની વાત કરી દીધી, મામકોટ કલમ 5 એકડના કેસની વાત કરી દીધી. એ બધું રવિવારે આપણે નવું શીખવાડીએ છીએ, જેથી કરીને ખેડૂતો નવું શીખવા માટે આવે છે. ઘણી બધી વ્યક્તિઓ 4-4, 5-5 વખત આવે છે, જુનિયર એડવોકેટો પણ આવે છે, જેથી કરી અને દર રવિવારે આપણે નવા ઇસ્યુઓ હોય એને મહત્વ આપીએ. જેમ કે કોઈ વખત છેકડા બારાને મહત્વ આપીએ, કોઈ વાર આરટીને મહત્વ હોય, કોઈ આરટીએસને મહત્વ આપીએ. એવી જ રીતે એસએસઆરડીમાં કેવી રીતે જવાય, શું કામ જવાય, એવી જ રીતે તમારો કેસ જે છે જીઆરટીમાં ક્યારે લઈ જવાનો થાય એ શીખવાડીએ છીએ. આવી ઘણી બધી બાબતો હોય છે જે ખેડૂતોને ખબર જ નથી હોતી. એવી રીતે ગણોતને લગતા પ્રશ્નો હોય, ખાતે તૂટવાને લગતા પ્રશ્નો હોય, એડવર્સ પોઝિશન લગતા પ્રશ્નો હોય, મિલકતને લગતી કોઈ પ્રશ્નોત્તરી હોય, આંબો છુપાવવાને લગતા પ્રશ્નો હોય, તો આ બધી બાબતો જે છે આપણે રવિવારે વિસ્તારપૂર્વક લઈએ છીએ. એટલે ખેડૂતો જે છે રિપીટ પણ આવે છે. અમુક વસ્તુઓ જ્યારે રેર કેસમાં જરૂર પડે તો એ પણ શીખવાડીએ છીએ. જેમ કે અપ્રાપ્ય ડેથ સર્ટિફિકેટ ન મળતા હોય તો કેવી રીતે કઢાવવા, અપ્રાપ્ય બર્થ સર્ટિફિકેટ ન મળતા હોય તો કેવી રીતે કઢાવવા. એવી જ રીતે જેને કાંઈ પ્રશ્નો છે, જેને તાલીમ લેવી છે, એના માટે આ શનિ રવિ થયા. શનિવારે આપણે રેગ્યુલર પ્રક્રિયાઓ શીખવાડીએ છીએ. રવિવારે તાલીમને લગતી બાબતો જે આવા કેસ થયા હોય એને શીખવાડીએ છીએ. બને ત્યાં સુધી ખેડૂતોને કેસ જ ન ઊભા થાય એવી માહિતી અને માર્ગદર્શન આપું છું. છતાં ઉડતા ગળામાં આવી જાય તો એને કેવી રીતે ડિફેન્સ કરવી એ શીખવાડીએ છીએ. એવી જ રીતે મામલતદાર, પ્રાંત, ડેપ્યુટી કલેક્ટર્સ, એટલે ત્યાર પછી કલેક્ટર અને એસએસઆરડી અથવા તો જીઆરડી લાગુ પડતું હોય તો ત્યાં, કે સેટલમેન્ટ કમિશનર લાગુ પડતું હોય તો ત્યાં આ બધામાં કેવી રીતે જવું એની બાબતો શીખવાડીએ છીએ. એટલું જ નહીં, ઘણી બધી વ્યક્તિઓ મોટા કેસ જેની 1-1 લાખ રૂપિયા ફી થતી હોય એવા મારા વિડીયો જોઈને કે તાલીમ કેમ્પમાં આવીને એ પોતે કેસ જીતી ગયા છે એવા દાખલાઓ પણ ઘણા બધા છે. તો તાલીમ કેમ્પમાં આવવાથી ઘણી બધી બાબતો જાણવા મળશે. હવે આટલી વાત થઈ કેસ બાબતની અને રૂટીન પ્રક્રિયા બાબતની. હવે જેને કાંઈ અંગત પ્રશ્નો છે એના માટેની માહિતી. ચાલો ખેડૂત મિત્રો, શનિ રવિ આપણે શું શીખીશું એની માહિતી તો આપણે લઈ લીધી કે રૂટીન બધા પ્રકારના કામ ખેડૂતો પોતાની જાતે કરી શકે એ બધી વસ્તુ આપણે શનિવારે શીખવાડીએ છીએ અને રવિવારે જુદા કેસ બાબતે શીખવાડીએ છીએ. એટલે ખેડૂત ખરા અર્થમાં પોતાના વકીલ પોતે જાતે બની શકે એટલા તૈયાર થઈ શકે. હવે જે લોકો રિપીટ આવે છે એને આપણે વારંવાર રિપીટ આવવું પોસાય તો એટલા માટે થઈને આપણે એને સારું ડિસ્કાઉન્ટ પણ આપીએ છીએ. જે લોકો 2 તાલીમ કેમ્પમાં આવી જાય ને પછી તાલીમ કેમ્પમાં આવે છે એને આપણે સાવ ટોકન રકમ લઈએ છીએ, એટલે 70% જેવું માત્ર ડિસ્કાઉન્ટ પણ આપીએ છીએ, પણ આપણે સૌને ખબર છે. હવે જે લોકોને શનિ રવિ 2 દિવસ આવવું છે એના માટે 3500 રૂપિયા ફીસ છે. 1000 રૂપિયા ભરીને ત્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, બાકીની રકમ જ્યારે આવો ત્યારે ભરી શકો. પણ જેને કાંઈ પ્રશ્નો છે, પર્સનલ મળવું છે, એમના માટે આપણે શુક્ર, શનિ, રવિ 3 દિવસની વ્યવસ્થા રાખી છે. યાદ રાખજો, ખાલી શુક્રવાર માટે કોઈ વ્યવસ્થા રાખી નથી. શુક્ર, શનિ, રવિ 3 દિવસ હોય છે. શુક્રવારે જેમને પોતાના કાંઈ પ્રશ્નો છે, ફાઇલ ચેક કરાવવાની છે એને આવવાનું છે અને પછી શનિ રવિએ તાલીમ લે છે. આ રીતે એને 3 દિવસનો પ્રોગ્રામ થયો. એમને 1000 રૂપિયા વધારે ભરવાના હોય છે, એટલે એમને 1000 રૂપિયા અત્યારે ભરીને રજીસ્ટ્રેશન કરાવે છે. બાકીની જ્યારે કહેવામાં આવે ત્યારે બાકીની 3500 રૂપિયા ભરી શકે છે. આ રીતેની આ એક વ્યવસ્થા હતી. હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો એ બરાબર સમજી લો. યાદ રાખજો, આ નંબર ઉપર માત્ર વોટ્સએપ કરવાનો છે, ફોન સીધો કરવાનો નથી કોઈએ. તમને જે નંબર આપું છું એના ઉપર રજીસ્ટ્રેશન કરાવી બાજુનો આપેલો QR કોડ સ્કેન કરી એ રજીસ્ટ્રેશનની રિસિપ્ટની નકલ મને મોકલી આપજો, એટલે તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ. આના માટે થઈ અને 98 98 10 44 94 આ નંબર ઉપર તમારે વોટ્સએપ કરવાનો છે. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને આ નંબર ઉપર પૂછી પણ શકો છો, પણ મેસેજ દ્વારા કોઈએ ફોન કરવાનો નથી. રજીસ્ટ્રેશન કરાવશો એટલે હું તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ, જેમાં તમામ વિગત તમને મળતી રહેશે. આશા રાખું છું કે તાલીમ કેમ્પમાં આવવા માટેની તમામ વિગત તમને સમજાઈ ગઈ હશે.